ગુજરાતમાં સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે અત્યાર સુધી દરેક લોકોના મનમાં એક સવાલ હતો કે શું ખરેખર વિજય બાપુ અને ગીતાબેન વ્યાસના વચ્ચે કોઈ પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે કે કેમ? અને આજે આપણે આના વિશે જ વાત કરવાની છે કે જો તે લોકો વચ્ચે ખરેખર પ્રેમ પ્રકરણ નથી ચાલી રહ્યું, વિજય બાપુ આ વાતને નકારી રહ્યા છે, તો જે વાત નરેન્દ્ર બાપુ દ્વારા કરવામાં આવી છે તે વાત કેટલી યોગ્ય છે? નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે તે સમયે નરેન્દ્ર બાપુ નિર્ભય ન્યૂઝ આવ્યા હતા તે સમયે તેમના દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિજય બાપુ અને ગીતાબેન વ્યાસ એકબીજાને નવરાત્રી દરમિયાન ઈશારા કરીને વાતો કરતા હોય છે। આવો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તે આ વિષયને લઈને વધુમાં શું માહિતી આપી રહ્યા છે તે પણ સાંભળીએ। આ ગીતાબેન જેને લઈને તમે વ્યભિચારના આરોપ લગાવી રહ્યા છો, આ ગીતાબેન ત્યાં પહોંચ્યા કઈ રીતે અને એમને કેટલા વર્ષથી તેઓ સત્તાધારની અંદર જો છે? ગીતાબેનની વાત કરો ને તો આની પહેલા બટુકભાઈ તારપરા કે જેઓએ પોતાનો વિડીયો મૂકી અને જાહેરાત કરી કે આ બંગલો છે એની માલિકી મારી છે, અને એની પહેલા રણકાર ફામે એ રહેતા હતા। એટલે અત્યારે જે બંગલો છે ત્યાં ફાટકની પાસે જ રણકાર ફાર્મ છે, અને એમણે એવું કીધું કે રણકાર ફામે વિજય બાપુ આવતા 2005માં। તો કેટલા વર્ષ થયા બેન? 20 વર્ષ। તો 20 વર્ષથી પરિચય છે। હું તો એવું માનું છું કે કોઈ સ્ત્રી પાત્ર હોય તો આજે તમારો પરિચય થઈ જાય ને તમે કાલ મળવા જાવ એવું શક્ય નથી બનતું, શક્ય જ નથી। તો એનો મતલબ એવો છે કે તમારે કાંઈક આનીથી પણ જૂનો રિશ્તો છે। મેં આજે ફોટા આપ્યા છે, નાસિક ઈ લોકો ગયા એમના દીકરાની સગાઈમાં, ઈ 15 થી 20 વર્ષ પહેલાનો ફોટો છે। તો ત્યારે ગીતાબેન ત્યાં શું કામ ગયા? વિજય ભગત તો ગયા સમજ્યા સેવક છે, તો ગીતાબેન ત્યારે ત્યાં શું કામ ગયા? બિલકુલ, આ પણ સવાલ છે। આ બીજું, એકની એક વ્યક્તિ અનેક વખત જ્યારે આવે, આ લોકો ઘણા વાતો કરે છે જેને સ્વીકારવું નથી ને। આજે કોઈના બેડરૂમના ફોટાના કોઈ પાસે હોય ન હોય બેન? ન હોય, પણ આપા ગીગાની ઈચ્છા હશે તો એ પણ રજૂ થશે। તો હું અમારે ન્યા સુધી જવાનું છે? અમે હજી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ, તમને આટલા ફોટાથી સંતોષ નથી થતો? ગીતાબેન આપા ગીગાની સમાધિએથી માથે પોથી યાત્રા લઈને નીકળે, તમને એનીથી સંતોષ નથી? ગીતાબેન સત્તાધારની જગ્યામાં ગરબા ગાય છે નવરાત્રી મહોત્સવમાં, તમને એનીથી સંતોષ નથી? દર વખતે બીજના કાર્યક્રમની અંદર ગીતાબેન ઉપસ્થિત હોય છે અને પૈસાની રેલમ છેલ ઉડાડે છે, તમને આનીથી સંતોષ નથી? 7 દિવસ સુધી મેં તમને એક વિડીયો જ આપ્યો છે, એની અંદર વિજય બાપુ ને ગીતા ભગત ઈશારો કરે છે, આમ ઈશારો કરે છે, આમ, અને પછી વિજય ભગત ધૂન લેતા લેતા બાજુમાં જઈને એમ કહે છે અને અંદર આવી જાય। તો આ શું છે? કેમ તમને બીજા કોઈ ઈશારો ન કર્યો? શા માટે? ગરબા લેતા લેતા તમે ઈશારા કરી અને દાંત કાઢીને નીકળી જાવ, શા માટે? આ બધા વિષયો શું સૂચવે છે? મેં આજે જે તમને વાત કરી છે એમાં વિજય બાપુ એવું કહે છે કે 15 વર્ષથી મારી અને ગીતાબેનની વાહ તમે બધા પડ્યા છો। તો આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ શું થયો? કે 15 વર્ષથી તો એમની સાથે છે, એટલે 15 વર્ષ તો તમે કયો? બિલકુલ, ગીતાબેન પોતે પોતાના સ્વમુખે કહે છે કે તમે મોહન બાપુ મને કીધું હોત તો હું વહી જાત, પણ તમારે મને પેલા કેવું જોઈએ। તમે મને ગયા વખતે કીધું એટલે હું વહી ગઈ હતી ને, મેં કીધું ગીતાબેન તમે પાછા આવ્યા, આપણી કે હું 1.5 વર્ષ તો ન આવી ને, તો 1.5 વર્ષ વિજય બાપુ ત્યાં બહાર મળવા જતા। આવું હું નથી કેતો, ગીતાબેને કીધું છે। અને આ બધાય જે વિડીયો, ઓટોગ્રાફ્સ, હજી તો આજે શરૂઆત કરી છે। આવા મારી પાસે ઓછામાં ઓછા 150 વિડિયા અને 250 ફોટા છે। આઈને મારી પાસે એ ભેગા છે, ભલે તમને આપ્યા નથી, આપશું સમયાંતરે। તો તમને એવું લાગતું હોય કે મેં આ કઈ ખોટું કર્યું છે
મેં આ તમારો અવાજ નથી, આ ગીતાબેન નથી બોલતા, આ વિજય ભગત નથી બોલતા, તો વોઇસ રેકોર્ડિંગ જે છે એ તમે વોઇસ ટેસ્ટમાં જાઓ, શું કહેવાય એને, FSL માં જાઓ, મારો વિડીયો મોકલો, ગીતાબેનનો વિડીયો મોકલો. વિજય ભગત બીભત્સ પ્રકારની ગાળો હજી બોલે છે. તમે બધા જાઓ ત્યારે હાથે પગે લાગે, ચાલો ચાલો ચાલો. તો તમે હાથે પગે લાગો છો અને પાછા તમારું વિચિત્ર સ્વરૂપ, ચિત્ર નહીં વિચિત્ર સ્વરૂપ. જ્યારે જીવરાજ બાપુનું શરીર શાંત થઈ ગયું અને 4 કલાક નથી થયું અને ખડખડાટ દાંત કાઢો છો તમે. તમારા જીવરાજ બાપુને લઈને આરોપ પણ લાગ્યા કે જીવરાજ બાપુને છેલ્લો સમય હતો ત્યારે તેમને કોઈને મળવા નહોતા દેતા વિજય ભગત. આરોપ નથી લાગ્યા, આ સનાતન સત્ય છે બધું. આરોપ એકેય છે જ નહીં, આ બધું સનાતન સત્ય છે. તેટેજી એવી ગોઠવવામાં આવે કે ભાઈ ગોપીબેન આવ્યા છે, મીડિયા સાથે જોડાયેલા છે, કિરીટભાઈ અકીલાવાળા આવ્યા છે, તો જઈને આમાં સાળ કરવા માંડે બાપુની, આ પાછલા દરવાજેથી આવીને. મોટા કોઈ લોકો સાધુ સંતો આવ્યા તો પોતે એની હાજરીમાં લઈ જાય એટલે બાપુ કઈ વાત કરી ન શકે, 5-10 મિનિટ બેસાડીને બહાર લઈ જાય. શું કામ ભાઈ? અમારે ત્યાં બાપુ હતા છેલ્લી ગુરુ પૂનમમાં, બાપુ ઉપર હતા 4થા માળે, દરવાજો ખુલ્લો હતો, બાપુને બાજુમાં બેલ હોય, કામ હોય એટલે મારે નીકળે, બધા આનંદ પ્રમોદ કરતા હતા. ગુરુ પૂનમ બાપુ આપા ગીગાના ઓટલે કરવા આવે, બેન વિચાર કરી લ્યો તમે, ત્રાસ કેટલો હશે. દશેરા મહોત્સવ આપા ગીગાના ઓટલે થાય, અષાઢી બીજ બાપુ અહીંયા ઉજવવા આવે. હવે એનો ગુરુદ્વારાથી વધારે તો કોઈને કાંઈ હોય નહીં. તો ગુરુદ્વારો સત્તાધાર, મારા દાદા ગુરુની સમાધિ સત્તાધાર, તોય જીવરાજ બાપુ આપા ગીગાના ઓટલે આવતા, એનું કારણ શું બેન? એટલે શું તમારું એવું કહેવું છે કે વિજય બાપુ એમને ટોર્ચર કરતા હતા? ટોર્ચર નહીં, માનસિક ત્રાસ. 306 નો ગુનો દાખલ થવાનો જ. કોઈ પણ લોકોને માનસિક ટોર્ચરિંગ કરવું ઈ પણ ગુનો જ છે. ઈથી વધારે આગળ મારે હજી નથી જવું, ઈથી વધારે આગળ નથી જવું. પણ આ 150% આ પણ ગુનો છે, માનસિક સંપૂર્ણ રીતે. તમે ભાઈ કેમ બાપુની, તમે એના શિષ્ય હતા, બાપુ આ સ્ટેજ સુધી માંદા પડ્યા ત્યાં તમે શું કર્યું? ચાલો તમારી જવાબદારી શું હતી? કેમ તમે દવાખાને ન લઈ ગયા? કેમ સુપરિયર ડોક્ટરો પાસે બાપુની તપાસ ન થઈ? શા માટે બાપુને ઊંઘની ગોળીઓ દેવામાં આવતી હતી? શા માટે આ બધું થતું હતું? તમારી જાણ ખાતર મારે બોલાય નહીં, મારે કેવું ન જોઈએ. 7મ આઠમનો તહેવાર હતો, બાપુની તબિયત ખરાબ હતી. હું બાપુને હેલિકોપ્ટર સુરતથી રાજકોટ મગાવ્યું, રાજકોટ ડીઝલ પુરાવ્યું, ડીઝલ પુરાવી અને અમે એને સત્તાધાર હેલિકોપ્ટર લઈ ગયા અને ઈ હેલિકોપ્ટરમાં બાપુને શિફ્ટ કર્યા હતા હોસ્પિટલની અંદર. આ જવાબદારી એની નહોતી? આ જવાબદારીઓ કોની હતી? મારા ગુરુ છે તો ઈ તો ત્યાં રહેતા હતા. તો કેમ તમે બાપુનું ત્યાં સુધી ધ્યાન ન રાખ્યું? કે તમે રાહ જોતા હતા બાપુને જલ્દી સમાધિ દેવાઈ જાય, જલ્દી હું જગ્યાનો કબજો કરી લઉં. 1/6/1967 આજે નીતિનભાઈ એના મોટા ભાઈ હાજર છે, એની જન્મ તારીખ છે. ત્યાંથી લઈને 2025 સુધીની એની આખી જન્મોત્રી મેં કાઢીને દીધી છે. અને ફાંકા ટોકે હું IPS ને IAS, હવે 3 વખત તો ડબલ ચડાવ પાસ થયો છે, 3 વખત, 4થા 5મા અને 6થામાં. પટાવાળાની પરીક્ષા પાસ નથી કરી, મેં GPSC પાસ કર્યું. GPSC પાસ કર્યું હોય તો લાવ ભાઈ એનો લેટર. હું 10 પડ્યો છું તો પડ્યો છું ભાઈ, એમાં મારે ખોટું બોલવાની શું જરૂર છે? સનાતન સત્ય છે એ છે.
જે પ્રમાણે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો, જે પ્રમાણે તેમના દ્વારા આ વાતને કહેવામાં આવી, એના ઉપરથી હવે સાફપણે એવું લાગી રહ્યું છે કે ખરેખર વિજય બાપુ અને ગીતાબેન વ્યાસના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે, જેના વિશે કદાચ કોઈ વ્યક્તિને ખબર નથી. પરંતુ જે પ્રમાણે હવે માહિતી સામે આવી રહી છે અને જે પ્રમાણે હવે આગામી દિવસોમાં માહિતી સામે આવશે, એના ઉપરથી લાગી રહ્યું છે કે કદાચ હવે સત્તાધારનો વિવાદ છે તે પણ વધારે ને વધારે વકરી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.